કેમ છો મિત્રો મજામાં? તો મારા મિની બ્લોગ ની અંદર તમારું સ્વાગત છે। આજે હું અને મારા પપ્પા નીકળી ગયા હતા ટીમરવાના પાંદડા લેવા, કેમ કે એની બનાવવાની હોય છે બીડી ને અત્યારે ટીમરવાના પાંદડા હોય છે નવા, એટલે આગળના વર્ષ માટે પાંદડા ભેગા કરવા પડે છે। પછી તો હું અને મારા પપ્પા ગોતવા લાગ્યા ટીમરવાના ઝાડને। થોડા હાયલા ત્યાં તો મળી ગયું ટીમરવાનું નાનું ઝાડ। તો મિત્રો તે આવું ઝાડ હોય છે અને આમાંથી લેવાના હોય છે નવા પાંદડા, જે થોડા કુણા ને મોટા હોય। પછી તો હું મેં કરી દીધો ટીમરવાના ઝાડ ઉપર હુમલો અને ભેગા કરી લીધા ટીમરવાના કેટલા બધી પાન અને ભરી લીધા બાસકામાં। ત્યાં તો ભાઈ 10 મિનિટ થઈ ગયું બાસકું અડધું, અને અહીંયા થઈ ગયા ત્યાં પાન પૂરા। ત્યાં તો અમારે જવાનું થયું થોડુંક આગળ, કેમ કે અમારે ભરવાનું હતું બાચકું આખું। થોડા ખાઈલા તો મળી ગયું બીજું ઝાડ, અને ભાઈ પછી તો આપણે કરી દીધો પણ હુમલો। પછી તો હું થોડાક ભેગા કરીને આપણે ભરી લીધું આખું બાસકું, બાસકું ભરાઈ ગયું એટલે આપણે જવાનું તો હવે ઘેરે। અને પછી તો હું નાખી લીધું બાસકું ખંભે, બાસકામાં થઈ ગયો તો વજન, એટલે જલ્દી હું હાલવા માંડ્યો, કેમ કે આપણી મોટરસાયકલ પડી હતી આગળ। ભાઈ બાસકું પુગાડીને આપણે નીકળી ગયા ઘેરે જવા માટે। ઘરે પહોંચીને મારા પપ્પા કરવા લાગ્યા પાંદડાના પણા। તો ભાઈ આ રીતે પણા કરવાના હોય છે અને આને ખજૂરીના પાંદડાથી બાંધવાના હોય છે। પછી એને સારી રીતે છાયામાં સુકવવા પડે છે, સુકાઈ જાય એટલે થઈ જાય છે બીડી બનાવવા માટે તૈયાર। તો મિત્રો કેવો લાગ્યો મારો વ્લોગ? જો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં।